ભાઈ તેલના વેપારી હતા અને તેલના વેપારીથી તો ધંધો ધમધોકાર એમની ઓઇલ મિલ ચાલે. એ મોટી મોટી ટાંકીઓ ઓઇલથી ભરેલી હોય. ઓઇલ એટલે સિંગ તેલ. પણ કાળક્રમે ચડતી પડતીનો ચમકાર દસકો આવે ને જાય, એમાં અમને બિચારાને તેલનો ધંધો બધો બેસી ગયો ને ધંધો. પછી આ જીવ તો નિરાશ થઈ ગયો. અને આ તો સમયના બાજા છે બધા. નિરાશ થઈ ગયા અને ધંધો સાવ બેસી ગયો. એ એટલો દીપતો વેપાર અને પછી આ જીવ બિચારો ચિંતામાં એવો અટવાઈ પડ્યો. અને ફરતા ફરતા એક સંત આવ્યા. પહેલા એ સંત આવે ને તો એમના માટે એટલા બધા આગત સ્વાગત, સંતને તો મન મૂકીને બધું ખૂબ આપે દાનમાં, પણ હવે તો પોતાની પાસે જ નથી રહ્યું. એટલે સંત તો આવ્યા. સંત આવ્યા ને એટલે આ ભાઈ ઓઇલ મિલ વાળા ઓળખી ગયા. વેપારીએ બોલાવ્યા. એમને બોલાવીને એમને પોતાની જે પાસે જે હતું એ પ્રમાણે એનું યથાયોગ્ય સન્માન કર્યું. પછી સંતે કહ્યું કે કેમ આટલા મોટા વેપારીને આવા નિરાશ, કે ધંધો ઠપ થઈ ગયો છે છેલ્લા 5 વર્ષથી, એટલે ચડતી પડતી તો આવે ને જાય. સંતે સમજણ આપી. સંતે કહ્યું કે હું તમને એક કામ કરો, પારસમણી આપું છું ને, એ પારસમણી તમારી જે ટાંકીઓ તેલની ખાલી છે ને એને તમે સ્પર્શ કરજો, એમાં નાખી દેજો. જ્યાં આવું કહ્યું ને તો કે કઈ વાંધો નહીં, અને જુઓ તમારો વેપાર ચાલે છે કે નહીં. લોખંડની ટાંકીઓ પારસમણીનો સ્પર્શ થાય તો સોનાની થઈ જાય. સંત તો આવું કહીને વિદાય ન થયા. પારસમણી આપ્યો. પેલા ભાઈ તો ટાંકીઓ ઊંચી હતી ને સીડી ઉપર ચડી અને પારસમણી ઢાંકણું ઊંચું કરીને નાખ્યો ને પછી બીજા 1.5 વર્ષે ફરતા ફરતા સંત પાછા પધાર્યા. સંતે તે જ વેપારીને પૂછ્યું, ભાઈ કેમનો છે ધંધો વેપાર? કે મહારાજ એનું એ જ છે, કંઈ ફેર નથી પડ્યો. કે કેમ? મેં તમને પારસમણી આપી તમને. લોખંડની ટાંકીઓ હતી, પારસમણી નાખો એટલે સોનાની થઈ જાય. તેલનો ધંધો બેસી ગયો પણ તમારી ટાંકીઓ સોનાની થઈ ગઈ હોત તો તમે ન્યાલ થઈ ગયા હોત. ત્યારે કહે છે મેં પારસમણી તો નાખ્યો, તમે આપ્યો ને એના બીજા દિવસે સવારે તો એ તો એનું યથાવત જ છે. સંતે કહ્યું ચાલો બતાવો મને. સીડી ઉપર ચડ્યા સંત, ઢાંકણું ઊંચું કર્યું. કહ્યું ભલા માણસ, આ આખો ટાંકો તો જાળાથી ભરાયેલો છે, એની અંદર ફસાયેલો પારસમણી એને સ્પર્શ નથી થયો, ત્યાંથી ક્યાંથી સોનાનો થાય? એમ મહારાજ તમારા હૃદયને કોઈ સમર્થ સંતનો સથવારો મળી જાય, ચેતનાનો ચમકાર થાય અને જીવન ઉજ્જવળ બની જાય. ઘણા એવું કે મેં 35 વર્ષની ઉંમરે મંડળ કર્યું, અત્યારે મને 65મું રનિંગ છે. તો ઘણા બહેનો કે પિક્ચર જોવાનું મન થાય. મેં કહું જવાનું, કેમ નહીં જવાનું? ઠાકોરજી ક્યાં ના પાડે છે? પાણીપુરી ખાવું પણ કોઈ જોતું ના હોય એમ બીજો એરિયામાં ખાવું તો ખરી જ ને. રાયપુરના ભજીયા ગાડી બેસીને ખવડાતા 11 સાડા 11 પછી બધું જ એન્જોય કરીએ. હરવા જઈએ, ફરવા જઈએ. અઠવાડિયું 10 દિવસ થાય, મોન્સૂન વાતાવરણ હોય, વરસાદ પડતો હોય તો લોંગ ડ્રાઈવ ઉપર ગાડીમાં રખડી ખાઈએ. ક્યાં ભગવાન ના પડે? આને જ આટલી બધી રાણીઓ, આટલા બધા બાળકો, આને જ જો દરિયા કિનારો જોઈએ 56 ભોગ, તો જેની સાથે રહીએ એની સાથે એવા જ થઈએ ને. હે લેરમાં લીલા